હેલો મિત્રો, જય બાબેરી, જય માતાજી, જય સતી માતા. આજનો દિવસ શુભ રહે. આજે અષાઢી બીજ છે મિત્રો. આજે બીજના દર્શન ભાવ ભક્તો પણ આવી ગયા છે તે જેને આપ નિહાળી શકો છો મિત્રો. સરસ મજાના અને એમને પણ ધજાઓ પણ એમને સૌના હાથમાં છે મિત્રો. અને પોલીસ ગાર્ડ પણ સુરક્ષા પણ ચાલુ છે મિત્રો. આપ નિહાળી શકો છો. જો ભાવ ભક્તોની સ્માઇલ પણ આખી અલગ છે મિત્રો. આપ જોઈ શકો છો કે ભાઈ ભક્તોની એમને જય જયકાર બોલી રહ્યા છે મિત્રો બાબાની. અને ગેટ કના નજીક તો અમે આવી ગયા છે મિત્રો. સરસ મજાના. પણ બાળક પણ બહુ કેટલી ખુશખુશાલ છે. એમને પણ એમની ખુશી છે બાબાના દર્શન કરવાની. અને આપ નિહાળી શકો છો તો ભક્તને એટલી ખુશી છે પોતપોતાના મોબાઈલથી એમને તસવીર ફોટો બનાવો, વિડીયો બનાવો. એમને સૌના ધ્યાનમાં અને સૌની ભક્તિમાં આજે બાબાની ભક્તિમાંથી બધા કાકા પણ જો ચલા ઊંચા પણ ચડી ગયા છે એંગલ ઉપર દેખવા માટે. બીજા પણ ભક્તો પણ ઉપર ચડીને દેખી રહ્યા છે કેટલી પણ ભીડ છે. પણ બાબાનો એટલો પણ ચમત્કાર છે અને એટલો પણ પરચો છે ને કે કોઈ દાડો કોઈ દિવસ કોઈનો લીલો નખ પણ નથી ઉકળતો. આજ દિવસે સુધી કોઈ તકલીફ પણ થતી નથી મિત્રો. સરસ મજાની છે. આપ અમે હવે અંદર એન્ટ્રી કરી દીધી છે. અંદર પણ જો કેટલી સરસ મજાના પંખા પણ ગોઠવેલા છે અને વોટર પાણીની સુવિધા છે. ત્યાં આગળ મસ્ત સરસ મજાના ફુવારા પણ ગોઠવેલા છે. એમને ભાવ ભક્તને એમને ગરમી પણ ના લાગે એટલા માટે સરસ મજાના આપ જોઈ શકો છો, નિહાળી શકો છો. અને સરસ મજાની સ્ક્રીન ઉપર ટીવી પણ ગોઠવેલી છે. LED પણ લગાવેલી છે મસ્ત મજાની. આપ નિહાળી શકો છો. સમાધિના દર્શન પણ LEDમાં થઈ શકે તમને. આપ જોઈ શકો છો મિત્રો. જો ભાવ ભક્તોની ખુશી એટલી બધી છે ને કે દર્શન કરવા માટે વાત અલગ છે મિત્રો. તો LEDની અંદરમાં સમાધિની કમ્પ્લેટ આપણને દેખાય છે. સમાધિના દર્શન બાબા રામદેવના. અને પંખા પણ મસ્ત, પવન પણ ચાલુ છે અને ગરમી પણ નહીં લાગતી. અને ભાવ લાઈન પણ બહુ સરસ મજાની છે. જો સૌના પોતપોતાના અને લાઈનમાં જ સુરક્ષા જાળવી રહ્યા છે અને કોઈની પણ તકલીફ ના થાય એટલા માટે શાંતિપૂર્વક આપ નિહાળી શકો છો મિત્રો. સરસ મજાના આપણે લાઈવ દર્શન પણ દેખાઈ રહ્યા છે મિત્રો. કેટલી પણ ખુશી છે અને હું પણ ખુશ જ છું મિત્રો. આપ નિહાળી શકો છો. ભક્તો પણ આનંદ માણી રહ્યા છે મિત્રો. કાકા પણ જો કેટલા મસ્ત ખુશ છે. સરસ મજાના. હવે હું આવી ગયો છું પોખરણ. ત્યાંથી રામદેવરાથી 10 કિલોમીટર આગળ ત્યાં આગળ પોખરણનો કિલ્લો જોવા માટે મિત્રો. કિલ્લાની અંદરમાં આપણે ગેટમાં એન્ટ્રી કરીએ છીએ મિત્રો. આપ નિહાળી શકો છો. સરસ મજાનો બનાવેલો છે ગેટ અને સરસ મજાની દિવાલો પણ એટલી બધી મજબૂત છે. હજી વર્ષો પહેલાંની પણ એવી ને એવી લાગે છે મિત્રો. અને જો દરવાજાના ગેટની અંદરમાં ભાલા ગોઠવેલા છે. કારણ દુશ્મન આવે તો પણ એને અંદર પ્રવેશ ના કરી ના શકે એના માટે મિત્રો. આપ નિહાળી શકો છો મિત્રો. સરસ મજાનો ગેટ છે. સરસ મજાના દિવાલો છે. દિવાલો પણ પથ્થરથી ચણાયેલી છે મિત્રો. એકદમ દુશ્મન ગોળી મારે તો પણ એને ટક્કર પાછળ પડી જાય એવી અસલ દિવાલો મજબૂત બનાવેલી છે. બાજુમાં સોડાની લારી છે મિત્રો. અમે ભલુસિંહ અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ. ત્યાં આગળ પણ 50 રૂપિયા ટિકિટ છે મિત્રો. અને એક વ્યક્તિની 50 રૂપિયા ટિકિટ છે. પહેલાં 20 રૂપિયા હતી, હવે 50 રૂપિયા થઈ ગઈ મિત્રો. અંદર એન્ટ્રી કરી મિત્રો. સરસ મજાની. અને ગેટ અંદર તો અહીંયા આગળ ટોપ ફૂટવેલી છે અને રાજાનો પણ એક તસવીર લગાવેલી છે મિત્રો. ટોપ સરસ મજાની આપ નિહાળી શકો છો. દરવાજા પણ એટલા મજબૂત છે. અંદર એન્ટ્રી કરીએ તો જો કેટલો મસ્ત નજારો દેખાઈ રહ્યો છે. અને ભીડ પણ એટલી બધી છે. વસ્તી પણ ખૂબ આવે છે અહીંયા આગળ નિહાળવા માટે. જૂની વસ્તુ પોખરણના રાજાઓની. ત્યાં આગળ મસ્ત મજાનું રસોડાનું સેટ છે. ત્યાં આગળ આપણે નિહાળી શકો છો. ત્યાં એક ઘંટી છે. ત્યાં આગળ રસોડું બનાવેલું છે મસ્ત. આપ જોઈ શકો છો. જૂના જમાનાના રસોડું આ ટાઈપના હતા પહેલાં.
નિહાળી શકો છો મિત્રો. અલગ અલગ વસ્તુ પુરાની આગળ બતાવવામાં આવે છે કે પહેલાં આવી વસ્તુઓ હતી અને હાલને આધુનિક જગ્યામાં કેવું વસ્તુઓ છે. કિલ્લા જોવા માટે બહુ મહત્ત્વનું છે. એક બાળકોને પણ ખબર પડે પહેલાં જમાના રાજા કેવી રીતે વસ્તુઓ રાખતા, શું કરતા. આપ નિહાળી શકો છો મિત્રો. ધનુષ બાણ છે આ મોટું. જોતા રહેજો મિત્રો, મસ્ત મજાના આગળ વિડીયો. તો આ તલવાર છે મિત્રો, એટલી પણ મજબૂત છે અને સરસ મજાની. પણ આ તલવાર આટલા વર્ષો થયા પણ એને પણ કાંટ પણ નથી વળ્યો અને સરસ મજાની છે. એની પરિસ્થિતિ છે. અને ત્યાં આગળ ફોટો પણ મૂકવામાં આવે છે અને પૈસા પણ મૂકવાના. ફોટો કેમ મૂકવાના એ પણ મને અનુભવ નથી, પણ તમને અનુભવ હોય તો મને કોમેન્ટ કરજો મિત્રો. કોમેન્ટમાં મારા વિડીયો કેવો લાગ્યો પણ મને જવાબ આપજો. ત્યાં આગળ જો અલગ અલગ પ્રકારની રિવોલ્વરો છે, બંદૂકો છે, અલગ અલગ વેરાયટીની છે, જૂના જમાનાની. જોઈ શકો છો, આપ નિહાળી શકો છો મિત્રો. સરસ મજાના પિસ્તોલ પણ છે ત્યાં અલગ અલગ ટાઈપના. આ તો નાની મોટી પણ હથિયારો છે, જોઈ શકો છો મિત્રો. અલગ અલગ પ્રકારના વેરાયટી અને તલવારો પણ ત્યાં આગળ જો શોકેસમાં મૂકવામાં આવી છે મિત્રો. નિહાળી શકો છો આપ. સરસ મજાનો પોશાક છે રાજાઓને પહેરવા માટેનો પહેલાં જમાનાની અંદરમાં. ત્યાં આગળ પોશાકો પણ એ આગળ શોકેસમાં મૂકવામાં છે કે પહેલાં રાજાઓ આવી રીતે પોશાક પહેરતા. અને નિહાળી શકો છો મિત્રો. આ સરસ મજાનો નજારો છે ઉપરનો, આપ નિહાળી શકો છો. નીચે પણ ગ્રાઉન્ડ મોટું છે, ઉપર પણ સરસ મજાનું છે મિત્રો. મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો, કોમેન્ટ કરજો અને આગળ પણ વધારતા રહેજો. જય માતાજી.